સો ફાઇનલી ઘણા બધા રીલ્સ અને વિડીયોઝ જોયા અને મને પણ મન થઈ ગયું, એટલે હું અને મારી લિટલ યાના નીકળી પડ્યા અમારું સ્કૂટર લઈને નરસિંહ મહેતા લેકનો નજારો જોવા માટે. હે ગાઈસ, તો સાંજના 6 વાગી ગયા છે અને હું અને યાના રેડી થઈ ગયા છીએ. અને યાનાને રેડી કરીએ ને તો એને ખબર પડી જાય કે મમ્મા ક્યાંક લઈ જવાના છે, એટલે હાથ પગ ઉછાળીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. તો છે ને યાનાને કેપ પહેરાવે ને એટલે તરત જ ઉલાડીને ફેંકી દે, પણ ક્યાંક જવાનું હોય ને તો એ નિરાતે શાંતિથી કેપ પહેરી લે છે. ખબર નહીં આવડા છોકરાને આટલી સમજ ક્યાંથી આવતી હશે. તો આવો તમને પણ બતાવું છું નરસિંહ મહેતા લેકનો નજારો. લેકમાં એન્ટર થતાં જ નરસિંહ મહેતાની અદ્ભુત મૂર્તિના દર્શન થયા અને લેકનો નજારો જોઈને ખરેખર દિલ ખુશ થઈ ગયું. હું અને યાના સનસેટ જોઈ રહ્યા હતા અને એટલામાં તો યાનાના પપ્પા પણ આવી ગયા, અને પપ્પા આવે પછી તો યાનાને બીજું કંઈ જોઈએ જ નહીં. છેલ્લા 4 વર્ષથી આ લેકનું કામ ચાલુ હતું અને હમણાં 26મી જાન્યુઆરીના રોજ જ આ લેકનું લોકાર્પણ થયેલું છે. યાનાને ઘરની બહાર નીકળીએ ને એટલે એટલી મજા આવી જાય ને, એને બસ ફરવાનું હોય ને એટલે કાંઈ ના જોઈએ. ગિરનારનો મસ્ત વ્યૂ દેખાય છે અહીંથી. અહીંયા લગભગ આવા 3 બ્રિજ, 3 ટાપુઓ અને ડિફરન્ટ ટાઈપ ઓફ પ્લાન્ટ્સ આવેલા છે. ખરેખર બહુ મસ્ત બનાવ્યું છે અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અને બાળકોને રમવા માટેના આવા 2-3 પ્લેગ્રાઉન્ડ પણ છે. અમે આખા જ લેક પર વોક લગાવ્યું અને બધા જ ટાપુઓની મુલાકાત લીધી. આ ત્રીજો ટાપુ છે અને અહીંયાથી સૌથી વધારે બ્યુટીફુલ વ્યૂ દેખાય છે. આખો જ ગિરનાર, દાતાર અને લેકનો રાઉન્ડ વ્યૂ અહીંયાથી મસ્ત દેખાય. યાનાને આવી રીતે લોનમાં પહેલી વાર બેસાડી છે, એટલે પહેલાં તો એને અલગ જ રિએક્શન આપ્યું, પણ પછી તો જે એને મજા આવી છે એટલી એ હસી અને એને આટલી એન્જોય કરતા જોઈને મને થઈ ગયું કે હવે તો એને રોજ અહીંયા લઈ આવવી પડશે. યાનાના બહાને મારે અને વિશાલને પણ મસ્ત સાથે ટાઈમ સ્પેન્ડ થઈ ગયો. જેમ સાંજ પડતી ગઈ એમ લેકનો વ્યૂ વધારે ને વધારે મસ્ત લાગવા લાગ્યો. તો આખા લેકને રાઉન્ડ લગાવીને કંઈક આવી રીતે અમે અમારી મસ્ત ઇવનિંગ સ્પેન્ડ કરી. પછી હું અને યાના ઘરે પરત ફર્યા અને મેં જમવાનું રેડી કર્યું. ઊંધિયું હું બનાવીને ગઈ હતી. ચાપડી અને યાના માટે ઓટ્સના પુડલા બનાવ્યા છે, તો ચાલો જમી લઈએ. એટલામાં તો યાના પણ એનો 30 મિનિટનો નેપ લઈને ઉઠી ગઈ હતી અને પછી સાથે બધાએ ડિનર કર્યું. બાય બાય, સી યુ સૂન.